મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ નોટિફિકેશનને ઓલ કરી નાખો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડેમી ચેનલ. હું જયદીપ ગોંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 9માં આપણે ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ આપણે પાર્ટ 1 મિત્રો તમે જોયેલો હશે, સમજેલો છે કે કેવી રીતે અંગ્રેજો છે એ આપણા ભારત દેશમાં એન્ટ્રી કરે છે, કેવી રીતે સૌથી પહેલાં કોણ આવે છે આપણા ભારત દેશમાં, કોણ વ્યક્તિ, અને કેવી રીતે બ્રિટિશ સત્તાનો ઉદય થઈ છે એ મેં તમને આપણે સમજાવ્યું લાસ્ટ લેક્ચરમાં, અને ધમાકેદાર મિત્રો મેં સમજાવેલું હતું. તમને બહુ મજા આવી હશે. આવીશ તમે જો હજી સુધી તમે વિડીયો ન જોયો હોય તો ઉપર એક આઈ બટન બતાતું હશે, એના પર પ્રેસ કરજો જેથી તમને વિડીયો તમે જોઈ લેજો. તો પાર્ટ 1 પહેલાં જોજો, પછી જ પાર્ટ 2 જોજો, જેથી તમને વધુ પરફેક્ટ આખું ચેપ્ટર સમજાઈ જાય. ઓકે મિત્રો? ઓકે, હજી સુધી તમે મારુતિ એકેડેમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી નાખજો. બાજુમાં એક ઘંટડી છે, એને પ્રેસ ધ બેલ આઇકન કરી દેજો, જેથી હવે પછીના મારા નવા વિડીયો એ તમને પહોંચતા રહે. ઓકે મિત્રો? તો પાર્ટ 1 એમાં આપણે શું ભણ્યું તમને તમને રિવિઝન કરાવી દઉં કે ભારતમાં આવવાના જળમાર્ગની શોધ ઘણા લોકો કરે છે. પોર્ટુગલના રાજા સૌથી પહેલાં પ્રિન્સ હેનરીની પ્રેરણાથી આવે છે. એમાં ઘણા બધા લોકો પ્રયત્નો કરે છે. ક્રિસ્ટોફર કોલમ્બસ છે એમાંનો. પછી ધીમે ધીમે એને પણ ભારત તો મેળવ્યું નહીં, અને એને શું કરી નાખી, વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુની શોધ કરી નાખી. એટલે કે હાલ જે અમેરિકા છે, અને અમેરિકા જે અમેરિકો વેસ્ટુપી એ ખરેખર શોધ કરી, એ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાય છે. તો આપણે આ નકશો પણ જોયો હતો લાસ્ટ લેક્ચરમાં, કેવી રીતે નકશા દ્વારા થાય છે. અને પછી આપણે જોયું હતું કે પોર્ટુગીઝનું નાવિક આવે છે અને વાસ્કો દી ગામા આવે છે, અને ભાઈ ભારતમાં આવવાના જળમાર્ગની શોધ કરે છે. અને ભારતમાં સૌ પ્રથમ કાલિકટના બંદરે જામોની રાજાની પરમિશન લાગે છે, અને જામોની રાજા પરમિશન આપે છે. અને આમ સૌ પ્રથમ જો આવ્યા હોય ભારતમાં બ્રિટિશ તો કોણ આવ્યા હતા? પોર્ટુગીઝ લીખો. પછી આપણે જોયું હતું કે પોર્ટુગીઝો છે એ પોર્ટુગીઝો ધીમે ધીમે આવે છે. પછી તો ઘણા લોકો આવે છે કે ભાઈ કોણ આવે છે? હોલેન્ડના ડચ લોકો આવે છે, ડેનમાર્કની પ્રજા આવે છે, અંગ્રેજો આવે છે. અને અંગ્રેજો છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપે છે, અને રાણી એલિઝાબેથને એક મહત્વનું શાસન કરવા લાગે છે. તો એ આપણે લાસ્ટ લેક્ચરમાં મિત્રો સમજ્યું હતું. અને કઈ કઈ જગ્યાએ તો આપણા દીવથી જે આજે પશ્ચિમ જે કિનારો છે એમાં લોકો વેપાર કરવા લાગે છે. અને પછી આપણે સમજ્યું હતું કે મિત્રો કે હવે શું થાય છે ખરેખર, કે આ તો અલગ અલગ થઈ ગયા. અને છેલ્લે એવું મેં તમને સમજાવ્યું હતું કે અંગ્રેજો છે એ અંગ્રેજો જે પોર્ટુગીઝો છે, પછી અલગ અલગ ડચ વલંદાઓ છે, એને બધાને કાઢી મૂકે છે અને અંદર યુદ્ધ કરવા લાગે છે. અને અંતે લાસ્ટમાં કોણ જીતે છે? અંગ્રેજો જીતે છે. તો અંગ્રેજો એ છે એને એવું છે કે અમે જ શાસન કરી, અમે જ વેપાર કરી, બીજા કોઈ વેપાર કરી શકે નહીં. અને એમાં એક મહત્વનું યુદ્ધ જે આપણે સ્ટાન્ડર્ડ 8માં પણ ભણી ગયા, અને એ આપણે ફરીથી સ્ટાન્ડર્ડ 9માં ભણવું છે, કે જેનું નામ છે પ્લાસીનું યુદ્ધ. યસ વાલા મિત્રો, પ્લાસીનું યુદ્ધ. મિત્રો થાય છે એવું કે જ્યારે બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં એક મહાન એવો નવાબ કે જેનું નામ હોય છે સિરાજ ઉદ્દૌલા, એનું શાસન ચાલતું હોય છે. આ સિરાજ ઉદ્દૌલા કે જે ઉતાવળે સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ થઈ ગયા હતા. અને એના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એના નવાબની પરવાનગી લીધા વગર કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠી બાંધી દે છે. બ્રિટિશ લોકો છે, કોઈ પણ નવાબ હોય તો નવાબની પરમિશન માગવી પડે ને ભાઈ. અને બંગાળમાં કોણ નવાબ હતો? સિરાજ ઉદ્દૌલા. પરમિશન લીધી નહીં, અને પરિણામે એ જે કિલ્લેબંધી બાંધી હતી એ સિરાજ ઉદ્દૌલાએ કિલ્લેબંધી તોડી નાખી. અને આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કોલકાતા ટીમ જે કોઠીને સહાય કોણે કરી હતી? રોબર્ટ ક્લાઇવ. અને એ રોબર્ટ ક્લાઇવની નીચે રોબર્ટ ક્લાઇવને થયું કે આ મારી કોઠી સ્થાપી નાખી, આ કોણ છે નવાબ? મોકલો મારું સૈન્ય. અને નાનું મોટું સૈન્ય મોકલે છે. ક્યાં? પશ્ચિમ બંગાળ આવે છે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આજે સૈન્ય છે મિત્રો એટલું શક્તિશાળી મજબૂત હતું, અને જે નવાબ છે સિરાજ ઉદ્દૌલાના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવ એક દગાખોરની સહાય લે છે. કોણ છે મિત્રો? મિત્રો સમજો કે એક બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું એક રોબર્ટ ક્લાઇવનું સૈન્ય હોય છે, અને સામે હોય છે સિરાજ ઉદ્દૌલાનું સૈન્ય. પણ રોબર્ટ ક્લાઇવને એવું થાય છે કે આ ભાઈ આપણે આનાથી જીતશું નહીં. અને પરિણામે સિરાજ ઉદ્દૌલાનો એક મહત્વનો સેનાપતિ કે જેનું નામ હોય છે મીર જાફર. કોણ મિત્રો? મીર જાફર અને શેઠ અમીનચંદ
એ બેને ફોડી નાખ્યા. શું કીધું મીર જાફરને? મીર જાફરને રોબર્ટ ક્લાઇવે એવું કીધું કે જો ભાઈ તું અમારી સાથે યુદ્ધમાં ભાગ લઈ લે તો અમે તમને પશ્ચિમ બંગાળનો નવાબ બનાવી દઈશું. અને લાલચ આવી ગઈ મીર જાફરને, અને પરિણામે મીર જાફર અને શેઠ અમીનચંદ એ કોના પક્ષમાં આવે છે? રોબર્ટ ક્લાઇવના પક્ષમાં આવે છે. અને પછી યુદ્ધ થાય છે અને કાવતરાથી રોબર્ટ ક્લાઇવ, શેઠ અમીનચંદ અને મીર જાફર એ ત્રણેય ભેગા થઈ પશ્ચિમ બંગાળના નવાબ કે જે મીર જાફર છે એને મારી નાખે છે, મૃત્યુ કરે છે. અને અંતે આ યુદ્ધ એ અંગ્રેજો જીતી જાય છે. અને આમ આ જે યુદ્ધ છે એ યુદ્ધ ક્યાં હોય છે? પ્લાસી ગામના નાનામતા મેદાનમાં યુદ્ધ થયું હતું, એટલા માટે આ યુદ્ધનું નામ અપાયું છે પ્લાસીનું યુદ્ધ. અને આ પ્લાસીનું યુદ્ધ તમને ખ્યાલ જ છે કે 23 જૂન 1757માં પ્લાસીનું યુદ્ધ મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળના આખરે 48 કિલોમીટર અંતરે આ આવેલું થયું. અને મેં તમને કીધું એ પ્રમાણે સિરાજુદ્દૌલા હારી ગઈ છે અને મરાવી પણ નાખે છે. અને અંતે આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળે છે. પરગણા એટલે મિત્રો આપણે કેમ અત્યારે વીઘા કહીએ છીએ, 1 વીઘા એટલે એટલી જમીન, એવી જ રીતે 24 પરગણાની જમીન છે એ જાગીર છે એ કોને મળી છે? અંગ્રેજો એટલે કે રોબર્ટ ક્લાઇવને મળી જાય છે. અને મીર જાફરને પશ્ચિમ બંગાળનો નવાબ બનાવી દે છે. અને આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપનીનો શું નાખે છે? પાયો નાખે છે 1757. ઓકે મિત્રો, સમજણું પ્લાસીનું યુદ્ધ એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનમાં પૂછાય. હવે આપણે જોઈએ એક બક્સરનું યુદ્ધ. મિત્રો બક્સરના યુદ્ધમાં કોને વચ્ચે થયું સમજો. હવે થાય છે એવું કે અંગ્રેજો એ છે એ મીર જાફરને બંગાળ તો બનાવી દે છે, બંગાળ તો નવાબ તો બનાવી દે. કોને નવાબ બનાવ્યો? મીર જાફરને. હવે પુષ્કળ ધન ભેગું કર્યું કોને? નવાબે. અને હવે થયું એવું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઘણા બધા એવા અધિકારીઓ હતા એ હવે મીર જાફરને પૂછવા લાગે કે ભાઈ હવે તમે આ વસ્તુ ન કરી શકો, આ ન કરી શકો. હવે મીર જાફરને એવું થયું કે ભાઈ હું પશ્ચિમ બંગાળનો નવાબ, આ મને કોણ કહી શકે? અને તેને ગુસ્સાઓ મળ્યો. અને પરિણામે અંગ્રેજોને થયું કે હવે આને આપણે કાઢવો પડશે, આને આપણે એના સત્તા પરથી દૂર કરવો પડશે. અને પરિણામે જે એ મીર જાફરને છે એ મીર જાફરને કાઢી એક બીજો નવાબ બેસાડે છે કે જેનું નામ છે મીર કાસિમ. એને બંગાળનો નવાબ બનાવે છે. અને કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ શું છે? અગત્ય થયો. અને આમ મીર કાસિમનો પણ કંપનીને ડર લાગ્યો અને મીર કાસિમ છે એને ઉથલાવી ફરીથી કોને? મીર જાફરને નવાબ બનાવી દે છે. આમ પરિણામે મીર કાસિમ ક્યાં ગયો? એ ગયો અવધના નવાબ પાસે. અને અવધના નવાબ છે, અવધના નવાબ કોણ? મુઘલ બાદશાહ શાહ આલમ એની પાસે આવે છે અને નક્કી કરે છે કે ભાઈ આવું મને કર્યું, પેલા અંગ્રેજો પેલા મને નવાબ બનાવ્યો, પછી કાઢી મૂક્યો અને આવું કર્યું ભાઈ. અને આ વાત સાંભળી અવધના નવાબ છે એને કીધું આવું ન ચાલે ભાઈ. અને અંતે આ ત્રણે ભેગા થઈ એક સંયુક્ત રીતે એક કંપની સામે વિરોધ કરવાનો નક્કી કર્યું અને નાનું તો સૈન્ય બનાવ્યું અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. અને આ જે યુદ્ધ બક્સર મુકાબે કે જે 22 ઓક્ટોબર 1764માં યુદ્ધ થયું અને પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું જેમાં સંયુક્ત સેનાનો પરાજય થયો. જે આ લોકો હતા ત્રણે અવધના નવાબ, પછી જે મુઘલ બાદશાહ શાહ આલમ અને મીર કાસિમ અને મીર જાફર, ત્રણે બંગાળ, બિહાર અને ઓરિસ્સા છે એ હવે અંગ્રેજો તરફ આપી દેવામાં આવ્યું. આમ મિત્રો બે અગત્યના જે યુદ્ધો થયા અંગ્રેજો સામે, એક તો પ્લાસીનું યુદ્ધ 1757, પછી થોડાક જ સમયમાં પાછું બીજું યુદ્ધ થયું 1764 કે જેને આપણે બક્સરનું યુદ્ધ કહીશું. ઓકે મિત્રો, હવે આપણે સમજીએ કે હવે ધીમે ધીમે કંપની શાસનનો વિકાસ થાય છે. હવે તો વિકાસ થઈને ભાઈ, કેમ? કારણ કે હવે એની સામે કોઈ બોલવા જેવું હતું નહીં, કારણ કે બધાને બોલતી ચૂપ કરી દીધી અંગ્રેજોએ. અને અંગ્રેજ સરકારે એટલા માટે એક ધારો પસાર કર્યો, એ ધારો 1773 કે જેને આપણે કહીશું નિયામક ધારો પસાર કર્યો. રેગ્યુલેટિંગ એક્ટ કહેવાય ઇંગ્લિશમાં મિત્રો. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નર જનરલ બનાવી જે કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે વ્યાપારી અને રાજકીય હિતો માટે ડાયરેક્ટ એના ઉપર અંકુશમાં લઈ લીધો. અને પરિણામે એને આ રીતે વોરન હેસ્ટિંગ કે જે છે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. તો મિત્રો અહીંથી મોસ્ટ ટાઈમ બી પેલો ક્વેશ્ચન પૂછાય કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? કોણ? તો વોરન હેસ્ટિંગ્સ. અને તેના જ સમયમાં મરાઠાઓ સાથે એક પહેલો વિગ્રહ થયો, ડખા થયા, પ્રથમ મરાઠા વિગ્રહ.
અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો અને આમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં મુશ્કેલીઓ વધવા મળી. કારણ કે વોરન હેસ્ટિંગ બાદ થોડાક સમયમાં વોરન હેસ્ટિંગ બાદ કે એક નવો બંગાળનો ગવર્નર આવ્યો અને જેનું નામ હતું કોર્નવોલિસ. અને કોર્નવોલિસના સમયમાં મૈસૂરનો વાઘ એવો તરીકે ઓળખાતા ટીપુ સુલતાન એના યુદ્ધમાં આવ્યો અને દ્વિતીય શું થયું આપણે કીધું એ પ્રમાણે મૈસૂર વિગ્રહ થયો. તો આમાં જે ટીપુ સુલતાને હરાવવા કંપનીએ છે મરાઠા અને નિઝામની મદદ લીધી અને ત્રણેય સંયુક્ત સેના ભેગા થઈ ટીપુ સુલતાનની હાર થઈ અને સંધિ સ્વીકારવાની ફરજ પડી અને નક્કી કરવામાં આવ્યું કે હવે આપણે આ કે તૃતીય મૈસૂર વિગ્રહ આમ થયો. તો મિત્રો આમ તમે જોઈ શકો છો પ્રથમ મરાઠા વિગ્રહ, પછી બીજો દ્વિતીય મૈસૂર વિગ્રહ અને ત્રીજો અલગ અલગ મૈસૂર વિગ્રહ થાય છે. તો મિત્રો યાદ રાખજો કે મૈસૂરનો વાઘ એટલે કોણ? ટીપુ સુલતાન. આગળ સમજીએ કે હવે આપણે શું થાય છે કે અહીંયા સંધિ તો સ્વીકાર લીધી પરંતુ હજી સુધી એને કંઈ મજા આવી નહીં અને કોર્નવોલિસ બાદ એક નવો ગવર્નર જનરલ બને છે થોડાક સમય બાદ અને એ બને છે જોન શોર ગવર્નર જનરલ બને છે અને એની એક તટસ્થતાની નીતિ હતી અને એના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. હવે કોર્નવોલિસ તો એનો સમય થયા બધાનો 5 વર્ષ હોય, 5 વર્ષ થઈ ગયા પછી એની સત્તા નીકળી ગઈ. બીજા એવા ગવર્નર જનરલ જોન શોર. હવે એનું શું હતું કે ભાઈ એટલો બધો ડિસિઝન લેવામાં નિર્ણય લેવામાં તત્પર નહોતો, ફટાફટ નિર્ણય નહોતો લઈ શકતો. એટલા માટે શું એક બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની ધીમે ધીમે ઘટવા લાગી અને બીજી બાજુ મરાઠા વધારે શું શક્તિશાળી બનવા મળ્યા. અને આમ એક અંગ્રેજોએ ગવર્નર જનરલ સોંપ્યો અને ગવર્નર જનરલ કે જેનું નામ છે વેલેસ્લી અને વેલેસ્લી એક અગત્યની યોજના લઈને આવે છે અને એને આપણે કહેશું વેલેસ્લીની સહાયકારી યોજના. તો ચાલો મિત્રો હવે આપણે સમજીએ વેલેસ્લીની સહાયકારી યોજના શું છે. આ યોજનામાં સંપૂર્ણ આપણે જોઈએ આ લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, સહાયકારી યોજના એમાં કઈ કઈ શરતો હતી સૌથી પહેલા એ સમજીએ. સૌથી પહેલા મિત્રો એવું કીધું કે સહાયકારી યોજનામાં જે કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજનાર સ્વીકારનાર રાજ્યને આપશે. એટલે કે આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તો જે ખેડૂત લોકો હતા અને ભારતની પ્રજા હતી એને એવું સમજાવવામાં આવ્યું કે તમે જો કંપની સાથે તમે એને સહકાર કરો, તમે એને સપોર્ટ કરો તો શું કરશે? એ તમારા રાજ્યને શું આપશે? રક્ષણ આપશે. આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારનું રક્ષણ આપશે. કોઈ તમારી સામે યુદ્ધ નહીં કરી શકે અને જો યુદ્ધ કરશે તો પહેલા અંગ્રેજો સામે યુદ્ધ કરવું પડશે. પહેલી શરત આ. બીજી શરત એ હતી કે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓને લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. જો મિત્રો શું કીધું કે અમે તમને સહાય કરશું, રાજાઓને કીધું કે અમે તમને સહાય કરશું પણ એક શરત શું કે ભાઈ તમારે જેટલો લશ્કરી ખર્ચ થતો હોય, બીજું તમારી જેટલી આવક જે પ્રદેશની આવતી હોય એ તમારે બધી અમને આપી દેવાની. તો અમે તમને આંતરિક અને બાહ્ય બંને તરફથી અમે તમને શું કરી? રક્ષણ આપી. ત્રીજી શું કીધું? કંપનીની પરવાની વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. કંપનીને પરમિશન પૂછવું પડે કે અમે બીજા રાજ્ય સાથે યુદ્ધ કરીએ કે ન કરીએ, સંધિ કરીએ કે ન કરીએ. આવી બધું છે તમારે એમને પહેલાં પૂછવું પડશે, પછી જ તમે આ બધી વસ્તુ કરી શકશો. ત્રીજી યોજના. ચોથી યોજના હતી કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. કોઈ પણ રાજ્ય છે એ રાજાના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો જેથી એને બધી ઇન્ફોર્મેશન મળતી રહે. અને ચોથું કે જો એ પોતાના રાજ્યમાં કોઈ અંગ્રેજ અધિકારી હોય વિદેશી એને નોકરીએ રાખવાનો નહીં. અંગ્રેજ હોય તો ચાલે પણ પોર્ટુગીઝ હોય, ડચ હોય, વલંદા હોય તો એને રાખવાનો નહીં. આવી તો ભાઈ સહાયકારી યોજના કોણ લઈને આવ્યું? વેલેસ્લી લઈને આવ્યો. અને આ સહાયકારી યોજના જે અપનાવેલ અલગ અલગ રાજાઓ હતા એમાં કયા કયા પ્રદેશો હતા? નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. તો આવા અલગ અલગ રાજ્યોના શાસકો કે જેને આ સહાયકારી યોજના અપનાવી લીધી અને વેલેસ્લીએ પાંજરામાં પૂરી દીધા. તો મિત્રો તમે જોવો છો આ વેલેસ્લી છે અને ડાગલો વેલેસ્લી છે અને એના પાંજરામાં આપણા જે રાજાઓ છે એ રાજાઓ પૂરાઈ જાય. કેમ? કારણ કે આ એ યોજના છે એ રાજાઓ માટે સારી નહોતી.
કેમ? કારણ કે આ યોજના એક મીઠા ઝેર સમાન થઈ ગઈ હતી. કેમ મીઠા ઝેર સમાન? કારણ કે એ અંગ્રેજોએ શું કીધું કે પહેલાં એવું કીધું કે ભાઈ અમે તમને સપોર્ટ કરશું, રક્ષણ આપશું, પણ એના બદલામાં તમારે અમને શું આપવાનું? લશ્કરી સહાય આપવાની. બીજું શું આપવાનું કે ભાઈ જે પ્રદેશ હોય એ પ્રદેશનો બધો જે ટેક્સ આવતો હોય, ખર્ચ આવતો હોય, બધો અમને આપવાનો. તો એનો મતલબ રાજાઓ તો કંગાળ થઈ ગયા ભાઈ. તો આ બધી શું છે? એક મીઠા ઝેર સમાન થઈ ગઈ. અને આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. અને આમ ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. પણ ટીપુ સુલતાન તો કોણ છે ભાઈ? મૈસૂરનો વાઘ છે. એ થોડો સ્વીકારે. એને ખબર હતી કે આ શું છે, ધીમે ધીમે આપને મારવાનો પ્લાન કરે છે. એને ઇનકાર કરી દીધો. અને યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં જ કંપની છે એટલે કે અંગ્રેજો છે એ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર આક્રમણ કર્યું. અને આ જે ચોથો મૈસૂર વિગ્રહ જેમાં ટીપુ સુલતાન છે એ લડતા લડતા અંગ્રેજો સામે શહીદ થઈ ગયો, પણ એને વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી નહીં મિત્રો. એ હતો મૈસૂરનો વાઘ, એ હતો ટીપુ સુલતાન. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો અને તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કરે છે. અને પછી પિંઢારાઓ હતા એ પિંઢારો સાથે યુદ્ધ કરી એને પણ અંકુશમાં લાવે છે. અને પછી ત્રીજો મરાઠા વિગ્રહમાં કંપની સર્વોપરિતા સ્થપાય છે. તો આમ મિત્રો જે છે તમે અલગ અલગ આપણે જોયું. હવે આપણે બીજો એક ગવર્નર જનરલ કે જે વિલિયમ બેન્ટિંગ, ભારતના અગાઉ જે જનરલ થઈ ગયા વોરન હેસ્ટિંગ, કોર્નવોલિસ, વેલેસ્લી, એના સરખામણીમાં આ જે નવો ગવર્નર જનરલ આવ્યો વિલિયમ બેન્ટિંગ એ બહુ સારો હતો, સ્વભાવે બહુ સારો હતો. એટલા માટે એને આપણે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય. કેમ? કારણ કે આ એવો ગવર્નર જનરલ હતો કે ઉદાર મતવાદી હતો. પછી વધારે આના વિશે આપણે ભણવાનું નથી. જો આપણે જોવું હોય તો આપણે 11માના ઇતિહાસમાં વધારે સમજશું. પછી એક બીજો આવે છે ગવર્નર જનરલ, જે ભારતના ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે, જે ડેલહાઉસી, જે 1848માં આવે છે. અને તે ઉગ્ર સામ્રાજ્યવાદી મગજ ધરાવતો હતો. અને તેણે આ નીતિ અપનાવવા માટે એક રાજ્ય વિસ્તાર, એને બસ એક જ વસ્તુ કે રાજ્ય વિસ્તાર વધારવો અને એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મોટી કરવી. હવે એના માટે એને એક નવી નીતિ અપનાવી, જેનું નામ છે ખાલસા નીતિ. જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. કઈ મિત્રો? જીત, જપ્તી અને ખાલસા નીતિ. તો મિત્રો ડેલહાઉસીની એક નવી નીતિ અપનાવી કે જેનું નામ છે ખાલસા નીતિ. હવે ખાલસા નીતિ શું? હવે ખાલસા નીતિ એટલે ખરેખર મિત્રો સમજો, એટલે જેમ કે સાવ સીધી ભાષામાં તમને સમજાવું કે તમે એક મેન રાજા હોય, ઓકે, હવે હું એક ખેડૂત છું, તો ખેડૂતને એમ કે ભાઈ જો આ વસ્તુ તારે એટલા સમયે મને પૈસા આપી દેવાના, જો નહીં આપી શક બરાબર તો તારું ખેતર મને આપી દેવું પડશે. તો એને ખાલસા કરી નાખતા. તો આવી રીતે મિત્રો એ ખાલસા અલગ અલગ રીતે કરતા, પડાવી લેતા એમ કહેવાય. એ કઈ રીતે ખાલસા કરતા તો અલગ અલગ એક્ઝામમાં પૂછાઈ ગયેલું એક્ઝામમાં મિત્રો. અને જે લોકો ગવર્મેન્ટ પ્રિપેરેશન કરે છે એને જીપીએસસીની પણ આમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. યુદ્ધ દ્વારા ખાલસા, રાજા છે એને એક પુત્ર ન હોય અને એ રાજા મૃત્યુ પામી જાય તો એના દ્વારા ખાલસા, ગેરવહીવટ કર્યો હોય એના બહાને ખાલસા, કરજ ઉઘરાણીના ખાલસા અને નામ માત્રની સત્તાઓનો અંત લાવી ખાલસા. તો આવી રીતે મિત્રો 5 રીતે અલગ અલગ ખાલસા નીતિ ચલાવતો કોણ? ડેલહાઉસી. અને એમાં સૌથી પહેલા યુદ્ધ દ્વારા જો ખાલસા કર્યું હોય સૌ પ્રથમ તો એ હતું પંજાબ અને પેગુ. એ બે જે રાજ્યો છે એને યુદ્ધ દ્વારા ખાલસા કર્યું. પછી રાજા અપુત્ર અવસાન, રાજાને પુત્ર નથી અને રાજા મૃત્યુ પામી દો, તો ડેલહાઉસે એવું કીધું કે તો એટલો વિસ્તાર છે એ વિસ્તાર અંગ્રેજોને આપી દેવાનો, લ્યો, આવું કીધું. તો એ સૌથી પહેલા રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા ક્યાં ક્યાં થયા? સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર. ટોટલ આમ જે 7 થી 8 જેટલા જે રાજ્યો છે એ ખાલસા થયા. ગેરવહીવટના બહાને અવધ, કરજના બહાને નિઝામનો એક વરાળ પ્રાંત અને નામ માત્રની સત્તાનો અંત કર્ણાટક અને તાંજોર. આમ ડેલહાઉસી છે એ સામ્રાજ્યવાદી સાથે સુધારવાદી પણ હતો. એવું નહોતું કે એ ઓનલી ફોર આવું જ કરતો, એ સુધારવાદી પણ હતો. કેમ? કારણ કે તેના જ સમયમાં મિત્રો 1853માં સૌ પ્રથમવાર ભારતમાં પ્રથમ રેલવે મુંબઈથી થાણે
અને ભારતમાં ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના અને અંગ્રેજી કેળવણીની સ્થાપનાની વ્યવસ્થા શરૂઆત થઈ. અને સાથે સાથે વિધવા પુનઃવિવાહ, બાળ લગ્ન પ્રતિબંધ ધારા તેના સમયમાં પસાર થયા. એટલા માટે ડેલહાઉસી છે એ સમાજ સુધારાવાદી પણ કહેવાય છે, કારણ કે એના સમય મિત્રો રેલવે આપણે સૌથી પહેલાં નખાણી 1853માં, પછી તાર વ્યવહાર, બાંધકામની ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણી વ્યવસ્થા, આ બધું છે એના સમયમાં થયું. તો 1857 જે 1757માં જે સૌથી મોટા યુદ્ધ થયું, પ્લાસીની યુદ્ધથી શરૂ કરી 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા છે અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ છતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો. 100 વર્ષ સુધી આપણા રાજ્યમાં રહે છે, છતાં એને એવું થયું કે આ હજી અસંતોષ થાય છે અને પરિણામે એક નવો સંગ્રામ થાય છે. અને એ સંગ્રામ એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. કેમ કે બધા લોકોને હવે આ અંગ્રેજો છે, અંગ્રેજોને હવે કાઢવા જ છે. અંગ્રેજોને હવે આ બહુ હેરાન કર્યા ભાઈ, બરોબર. અંગ્રેજ ગમે રાજાને હેરાન કરે, એનું જે ખેતર છે ઝૂંટવી લે, ખાલસા કરી નાખી, આવું થોડું ચાલે ભાઈ. તો એટલા માટે એક મહત્વનો સંગ્રામ થયો કે જેને આપણે 1800નો સ્વાતંત્ર્ય સંગ્રામ કહીશું. અને આ કંપની શાસન ઉપર એક મહત્વની એક અસરો થઈ. કઈ કઈ અસરો થઈ સમજીએ. કંપની શાસનની આર્થિક અસરો શું છે? જ્યારે આપણે કંપનીનું શાસનનું સર્વે તૈયાર કરીએ એટલે ખ્યાલ આવે ભારત દેશ જે છેલ્લે સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન હતું. આપણને ખબર છે જ્યારે મલમલનું કાપડ, જે સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ એ બધું આપણે બીજા દેશને આપતા, પરંતુ હવે એવું ન રહ્યું. કારણ કે જ્યારથી આપણા દેશમાં અંગ્રેજો આવ્યા એટલે કે ઇંગ્લેન્ડ છે, હવે ઇંગ્લેન્ડ માટે આપણે કાચો માલ પૂરો પાડતા હતા અને હવે એ કાચો માલ આપી દે અંગ્રેજોને આપતા અને પાછો તૈયાર માલ અહીંયા વેચતા. તો અલ્ટિમેટલી આપણું તો શોષણ જ થયું. આપણા જે લોકોનું શું થાય, જૂટવી લેતા અને આપણો દેશ ગરીબને ગરીબ થતો લાગ્યો. અને એવા સમયમાં એક દ્વિમુખી શાસન પદ્ધતિ પણ અપનાવવામાં આવી અને એમાં પણ બંગાળ છે એ ધીમે ધીમે કંગાળ થવા લાગ્યું. સાથે સાથે એક કંપનીની અન્યાયી મહેસૂલ પદ્ધતિની સાથે તે ખેડૂત છે એ ગરીબ બન્યા અને દેવાદાર બન્યા. અને અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર એક જકાત નાખી. જેટલું કપાસ છે એ કપાસ સીધે કાચો માલ ક્યાં મોકલી દેવાનો? ઇંગ્લેન્ડ મોકલી દેવાનો. અને ઇંગ્લેન્ડથી નવા શર્ટ પેન્ટ બનાવીને ક્યાં વેચે? ભારતમાં વેચે. તો અલ્ટિમેટલી તો આપણે તો વધારે પૈસા દેવા પડ્યા ને. અને આમ ભારતનો જે હસ્તકલા ઉદ્યોગ છે, જે હુનર ઉદ્યોગ છે એ કચડી નાખ્યો. કોને? અંગ્રેજોએ. અને પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા ભાંગી પડ્યા અને ગરીબ છે એ ધીમે ધીમે આપણો દેશ થતો લેવાઈ ગયો અને બેરોજગાર થવા લાગ્યો. આમ કંપની છે એ કંપનીની ધીમે ધીમે આપણા બંગાળના જે કારીગરો છે એ પણ હવે ધીમે ધીમે શું કર્યું કે ભાઈ હવે હાવ બધી વસ્તુ લઈ જતા હતા, નવો માલ આવી જાય તો હવે કોઈ થતું નહીં. અને જો એને આવો ઇનકાર કરે તો એને ફટકા મારવાની અને જેલની પણ સજા થતી. અને આવી રીતે મિત્રો ધીમે ધીમે એ આર્થિક અસરો થવા લાગી. આપણા ભારત દેશમાં ધીમે ધીમે કંગાળ થવા લાગ્યા. અને એક બાજુ જોઈએ તો ભારત દેશમાં એક સારું પણ થયું. શું સારું થયું? ઈસ્ટ ઇન્ડિયા જ્યારે કંપની સ્થાપના થઈ તો એવા સમયમાં સૌથી પ્રથમ આપણે ખબર છે કે મુંબઈ અને થાણા વચ્ચે એ પ્રથમ રેલવે નખાણી. પછી ઇંગ્લેન્ડ અને ભારત સાથે આગબોટ સેવાની પણ સ્થાપના થઈ અને મહાબંદરનો વિકાસ થયો. મુંબઈ છે, મદ્રાસ છે અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ થયો. કારણ કે એને કાચો માલ લઈ જવો હતો, ક્યાંથી લઈ જાય? દરિયામાંથી જ લઈ જાય ને. એટલા માટે એવા બંદરનો પણ ધીમે ધીમે વિકાસ એ લોકોએ કર્યો. એક સારી બાબત છે. પણ બીજી બાજુ જોઈએ તો આપણા જે ખેડૂતો છે, આપણા જે લોકો છે એ કંગાળ થવા, ગરીબ થવા લાગ્યા. આ જોયું આર્થિક અસરો. હવે તમને સમજાવું કે કંપનીની સામાજિક અસરો શું થઈ. કંપનીની સામાજિક અસર એવું થયું મિત્રો કે બ્રિટિશ વહીવટ દરમિયાન જે ભારતમાં પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્ય ભાવના વિકસી. અને એ સમય દરમિયાન જે આપણા ભારત દેશમાં કુરિવાજો હતા એ કુરિવાજો જેમ કે સતી પ્રથા, દૂધ પીતી, બાળ લગ્ન એ ધીમે ધીમે બંધ થવા લાગ્યા. કારણ કે અંગ્રેજોના સંપર્કમાં ઘણા લોકો એવા આવ્યા જેમ કે રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી એવા લોકોએ સપોર્ટ કર્યો. કોને? અંગ્રેજોને. કેમ કે આ બધા કુરિવાજો છે. કોઈ પણ બાળકી એ જન્મ થાય તો એને દૂધમાં ડૂબાડીને મારી નાખવાની, બાળ લગ્ન, પછી સતી પ્રથા, તો આ બધી છે એ વસ્તુ કુરિવાજો હતું.
એને દૂર કર્યા આ લોકોએ. એટલે સાથે સાથે એક વહીવટી માળખું પણ અંગ્રેજીકરણ એટલે કે ઇંગ્લિશ મીડિયમની શરૂઆત થઈ અને ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની પણ સ્થાપના થવા લાગી. એટલે ધીમે ધીમે શિક્ષણનું સ્તર વધવા લાગ્યું. એટલે કે આવી રીતે સમાજમાં અંગ્રેજો આવ્યા, કંપની શાસનથી આ પણ સારામાં સારી એક જોવા મળી અસર. બીજું શું થયું? આમ કે ભાઈ અલ્ટિમેટલી છેલ્લે હું એટલું કહેવા આપણે માગશું આ ચેપ્ટરમાં કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષણ ખરા. સાથે સાથે ભારત દેશમાં ઘણા સુધારા પણ થયા અને એક બાજુ જુઓ તો એક બાજુ બહુ એટલે બહુ ખરાબ થયું. શું કે ભારતના જે લોકો છે એ ધીમે ધીમે કંગાળ અને બેરોજગાર થવા લાગ્યા. તો ઇન શોર્ટ આ આખું આપણું ચેપ્ટર છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો આપણે ચેપ્ટરમાં કેવી રીતે લોકો આવ્યા અંગ્રેજો, શું કર્યું ભારત દેશમાં એ આપણે સમજ્યું. ઓકે મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો વધુ લોકોને શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અને જો તમારે મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો તમારે જોતા હોય તો કમેન્ટ બોક્સમાં કહેજો. તો સ્વાધ્યાયના ક્વેશ્ચન પણ આપણે કરાવશું મોસ્ટ એમપી, અને ન આવડે મને પૂછી શકો છો. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 વિશ્વયુદ્ધ તો આપણે જોવું છે, તો એ આપણે મળશું. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.